જો તમે જોઈ શકો છો આ ડુંગર જોઈને જ ખબર પડી ગઈ હશે કે આજે આપણે ક્યાં ગયેલા છીએ. કેમ કે નવરાત્રી શરૂ થઈ ગઈ અને આપણે આજ ચોટીલા પૂગી ગયા. ચોટીલા ચામુંડમાના દર્શન કરવા માટે. પહેલું નોરતું નવરાત્રી પણ શરૂ થઈ ગઈ એટલે અહીંયા ગરદી પણ વધારે હતી આજ. અને જો આ બધા કેમ એની માનતાઓ હોય છે એટલે પૂરી કરવા આમ રડી રડી ને એ રીતે જ ભૂ ભરીને જાય છે બધા માનતાઓ પૂરી કરવા. આવા તો ઘણા હતા. જો આ ભાઈ કેવી રીતે એમ પગથિયા ચડી રહ્યા છે, એ લોકોની માનતા કરેલી હશે પહેલેથી. અમે તો ખાલી એમ હાલીને ગયા હતા તોય કેટલી વખત તો પોરો ખાવો પડ્યો હતો. અને ત્યારે ગરમી પણ હતી અને કેમ કે ત્યાં ભીડ પણ વધારે હતી, નવરાત્રી ચાલુ થયેલ છે એટલે. અને બધી જગ્યાએ શણગારેલ પણ હતું. જો અને અહીંથી વ્યૂ મસ્ત આવતો હતો. વરસાદના લીધે બધું લીલુંછમ હતો ડુંગર પણ એમ. અને અમે પોરો ખાધો ને ત્યારે વિડીયો બનાવ્યો. બે લોકોને બહુ થાક લાગી ગયો તો એ બેસી ગયા હતા. એ પછી કે અમારે વિડીયોમાં આવું તો એ લોકો આવી ગયા. જો આ પણ બે આવી ગયા નાનકડા. પછી અમે પાછા ચડવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આપણે મંદિરે પૂગી ગયા. જો તમે પણ મંદિરે માતાજીના દર્શન કરી શકો છો. અને કેટલી એટલે ભીડ વધારે હતી ત્યારે. અને પછી આ ચામુંડમાં એ પણ પાર્વતી માતાજીના 64 સ્વરૂપમાંનો જ એક અવતાર છે. પછી અમે ત્યાં દર્શન કર્યા બહુ મસ્ત. અને પછી તે પ્રસાદી માટે નાળિયેર લીધા હતા. તે નાળિયેર વધારી અને પછી અમે લોકો નીચે તરફ જતા થયા. અને નીચે જવામાં ઉપર ચડ્યા હતા અને પછી નીચે જવામાં છે ને પગ તો ધ્રુજવા માંડ્યા બધા એના. પછી ત્યાં છે ને અમે દર્શન કરીને જો આ અમે છે ને મકાન જોયા રસ્તામાં. પછી એમ કીધું આપણે એક મકાન બનાવવાનું થાય તો પાછળ પ્લોટ એટલે ખાલી જગ્યા પડી તો ત્યાં જઈ અને આપણે પણ એક મકાન બનાવ્યું. અને પછી નીચે તરફ ઉતરતા થયા અને ફૂલ પગ તો ધ્રુજતા હતા. અને આ નીચે વાળું મંદિર છે ને ત્યાંનું પણ ડેકોરેશન ફૂલ મસ્ત હતું બહુ એમ. નવરાત્રી નોરતાના દિવસો આવ્યા એટલે ફૂલ ડેકોરેશન પણ મસ્ત હતું. અને ત્યાં લાઇટનિંગ ને પણ ત્યાં પણ અમે નીચે દર્શન કર્યા. અને પછી બજાર તરફ ગયા. બસ અમારો દિવસ તો મસ્ત